વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રાદ્ધના અંતિમ દિવસોમાં આપણે છીએ. શ્રાદ્ધ એટલે આપણા પૂર્વજોનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાનું, સ્મરણ કરીને સાચા અર્થમાં તર્પણ કરવાનું, એ જ છે શ્રાદ્ધના દિવસો. એ દ્રષ્ટિથી આપણે જોઈએ તો 5000 વર્ષ પહેલા થઈ ગયેલા ગીતાના ગાનાર પણ આપણા એક પૂર્વજ છે, અને એનું સ્મરણ એટલે એના શ્રેષ્ઠ વિચારોને યાદ કરવા જોઈએ, ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ. અને ભગવાનના શ્રેષ્ઠ વિચારો એટલે શ્રીમદ ભગવદ ગીતા. અને આપણે શ્રીમદ ભગવદ ગીતાના 208માં ચિંતનના પડાવમાં અત્યારે આવેલા છે. 208માં ચિંતનમાં આપણે સ્થિતપ્રજ્ઞ દર્શન કરીએ છીએ. સ્થિતપ્રજ્ઞ દર્શનમાં ભગવાન સંહરણ આપણને સમજાવે છે. સંહરણમાં ભગવાને ઉર્ધ્વ પણ સમજાવ્યું અને અધઃ પણ સમજાવ્યું છે. અને બંને સમજાવ્યા પછી જીવનમાં ખૂબ જ જરૂરી એવી 5 મહત્વની બાબતો ભગવાન સમજાવે છે. આમાં ઉર્ધ્વ પણ સમજાવ્યું ભગવાને અને અધઃ પણ સમજાવ્યું. અને બંને સમજાવ્યા પછી જીવનની મહત્વની 5 બાબતો સમજાવે છે. કઈ કઈ? પહેલી બાબત છે, ભગવાને કીધું કે વ્યક્તિ ઈશ્વર સાથે જોડાવવો જોઈએ. એને સંસ્કૃતમાં કીધું યુક્ત. આ પ્રથમ બાબત. ખાલી જોડાવો ના જોઈએ, એ બુદ્ધિથી સ્થિર થવો જોઈએ. સ્થિર બુદ્ધિ. અને યુક્ત હોય તેને જ બુદ્ધિ હોય. ભગવાન એવું કહે છે, નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય નહીં તો ના. સ્થિર બુદ્ધિ પછી તરત વાત કરી ભગવાને ભાવનાની. એ ત્રીજી બાબત છે ભક્તિ. અને આટલી વસ્તુ હોય તો જીવનમાં શાંતિ હોય. એટલે વાત કરી ભગવાને પરમ શાંતિ. અને અંતિમ ચરણમાં વાત કરી ભગવાને શાશ્વત સુખની. પાંચ મહત્વની બાબતો ભગવાન આપણને બતાવે છે. આ 5 મહત્વની બાબતોમાં જો કોઈ મહત્વની બાબત હોય તો તે સ્થિર બુદ્ધિ છે, રહેવી જોઈએ માણસ. સ્થિર બુદ્ધિનું મહત્વ વિશેષ છે. જો માણસની બુદ્ધિ સ્થિર ના હોય તો ભગવાન અહીંયા જણાવે છે કે જેમ વાયુ, પવન નાવને પાણીમાં ખેંચી જાય છે, તેમ મન પ્રજ્ઞાને ખેંચી જશે. એનો મતલબ બુદ્ધિ સ્થિર જોઈએ. જો બુદ્ધિ સ્થિર ના હોય તો બુદ્ધિને નાવ ખેંચી, નાવને પાણી, પવન નાવને ખેંચે તે રીતે ખેંચી જશે બુદ્ધિ. અને એટલા જ માટે ભગવાન 67મા શ્લોકમાં આપણને કહે છે, ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુમ નાવમિવાંભસે. એમાં પ્રથમ ચરણમાં ભગવાન કહે છે કે ઇન્દ્રિયો પશુ સમાન છે. ઇન્દ્રિયો પશુ સમાન છે એવું ડાયરેક્ટ ના કહેતા, લુપ્તોપમાં આપી છે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ, લુપ્તોપમાં ભગવાન આપી છે. ચરે છે, અને ચરવું તો પશુ માટે જ છે. જો ચરવું શબ્દ વાપર્યો હોય તો આપણે એ લુપ્તોપમાં શોધવું જોઈએ કે ઇન્દ્રિયો અને પશુમાં સામ્યતા શું છે. આપણે શોધી લીધું કે પશુ ક્યારેય કોઈક એક જગ્યાએ સ્થિર રહેતું નથી, તે ચંચળ હોય છે. ઇન્દ્રિયો પણ ચંચળ છે. પશુ ગમે તેટલું ખાય તો ક્યારેય સંતુષ્ટ રહેતું નથી. ઇન્દ્રિયો પણ સંતુષ્ટ છે. પશુ જ્યારે મળે ત્યારે ગમે તેમ ખાઈ લે છે, નબળું પડે ત્યારે બહાર કાઢીને ફરી વાગોરીને તેમાંથી રસ લે છે. ઇન્દ્રિયોનું પણ આવું જ છે, ફરી વાગોરી. પશુ ગમે તેટલું સારું હોય પણ તેનો ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ ના કરાય. એ ગમે ત્યારે દગો દઈ શકે છે. ઇન્દ્રિયોનું પણ એવું છે. તમે સારી કહેશો પણ સંપૂર્ણ વિશ્વાસ ના કરાય. સંપૂર્ણ પશુને સુધારી પણ ના શકાય, શક્ય નથી. એને અમુક મર્યાદામાં જ રાખવું પડે. ઇન્દ્રિયોનું પણ આવું છે. અને ગમે તેની પાસે હોય
તો પશુનું ધ્યાન તો રાખવું જ પડે, ઇન્દ્રિયોનું પણ ધ્યાન રાખવું. એનો મતલબ પશુઓની વચ્ચે રહીને પણ માણસે સાવધાન જ રહેવું પડે, ઇન્દ્રિયોની વચ્ચે રહીને પણ માણસે સાવધાન જ રહેવું પડે. હવે પ્રશ્ન અહીંયા એવો થાય કે જો આવું બધું હોય, પશુ સમાન ઇન્દ્રિયો હોય, તો શું ઇન્દ્રિયોને ચરતી અટકાવી દેવી જોઈએ? ના, ભગવાને કીધું છે કે એ પણ શક્ય નથી. ઇન્દ્રિયોને ક્યારેય ચરતી અટકાવી નહીં શકાય. જ્યાં સુધી આ જગત રહેશે ત્યાં સુધી વિષયો રહેવાના, અને જ્યાં સુધી આ જગતમાં હું રહીશ ત્યાં સુધી ઇન્દ્રિયો રહેવાના. જ્યાં સુધી વિષયો રહેશે, જ્યાં સુધી ઇન્દ્રિયો રહેશે, ત્યાં સુધી એક બંનેના સંબંધ પણ રહેવાના. તો પછી ઇન્દ્રિયોને ચરતી અટકાવી શકાય? અટકાવી શકાય ના. તો શું કરવાનું? હા, એક રસ્તો આપણા હાથમાં છે. ઇન્દ્રિયો જાય છે, એની પાછળ પાછળ મન પણ અનુવિધિયતે થઈ જાય છે, ચરવા લાગે છે. તો મનને અટકાવી શકાય. એટલે જ ભગવાને બીજા ચરણમાં કીધું યન મનોનું વિધિયતે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનોનું વિધિયતે. ઇન્દ્રિયો તો ચરે છે વિષયોમાં, પણ તેની પાછળ પાછળ મન પણ જતું રહે છે. આના ઉપર વિચાર કરવો જોઈએ. યત મનઃ અનુવિધિયતે. યત મનઃ અનુવિધિયતે. આના ઉપર આપણે વિચાર કરવો જોઈએ. આમાં મન તો આપણે સમજી શકીએ છીએ. અનુવિધિયતે શબ્દ છે. અનુવિધિયતનું ગુજરાતી થાય છે પાછળ પાછળ જાય છે, અનુસરણ કરી રહે છે. અનુ શબ્દ આપણો પરિચિત છે. એક શબ્દ છે આપણામાં અનુજ. જ એટલે જન્મ, અને અનુ એટલે આપણા પાછળથી જે જન્મે છે તેને આપણે અનુજ કહીએ છીએ. એનો મતલબ આપણાથી નાનો ભાઈ. સંસ્કૃતમાં શબ્દ છે અનુજ. અનુજ એટલે આપણી પાછળ જન્મવા વાળો, આપણા કરતા પછી જન્મવા વાળો. એટલે આના ઉપરથી એક શબ્દ એવો થયો કે આ જન્મ શબ્દ છે, તો આ અનુનો અર્થ થાય છે પાછળ. અહીંયા પણ અનુ શબ્દ છે, અનુવિધિયતે. ઇન્દ્રિયોની પાછળ પાછળ મન જાય છે. આના ઉપર આપણે વિચાર કરવો પડે. ઇન્દ્રિયો તો જવાની જ, જ્યાં સુધી જગત છે ત્યાં સુધી વિષયો રહેવાના, અને ઇન્દ્રિયો તો બધે ફરવાની જ. એને અટકાવવી આપણા માટે શક્ય નથી. આપણે જો પ્રયત્ન કરીએ તો મન ઉપર પ્રયત્ન કરી શકીએ છીએ. ભગવાન એટલે જ બીજા ચરણમાં કહે છે કે ઇન્દ્રિયો વિષયોમાં ચરે છે અને મન તેની પાછળ પાછળ અનુવિધિયતે કરે છે, પાછળ પાછળ જાય છે. ઇન્દ્રિયો તો બધા વિષયોમાં પડે છે, પણ બધા વિષયોની છાપ મન ઉપર દ્રઢ પડતી નથી. અને જેની છાપ મન ઉપર દ્રઢ પડે છે એમાં જ રાગ નિર્માણ થાય છે. જેનામાં રાગ વધારે છે તેવા જ વિષયોની છાપ મન ઉપર દ્રઢ પડે છે. અને જે છાપ મન ઉપર દ્રઢ પડે છે એ અંતઃકરણમાં સંસ્કાર રૂપે પ્રસ્થાપિત થઈ જાય છે. અને એટલે ભગવાન એવું કહે છે કે ઇન્દ્રિયો તો જવા દો, પણ મનને સંભાળી લો. અનુવિધિયતે સંભાળવું જોઈએ. મન જ અનુવિધિયતે છે. બે પ્રકારની છાપ પડે છે. આપણે આગળ પણ જોયું હતું, મનમાં બે પ્રકારની છાપ પડે છે. એક અરીસો અને એક કેમેરો. આ બંને છાપ પડે છે મનમાં. અરીસાની સામે ઉભા રહો તો તમે જેવા છો તેવા તમને બતાવી દે, અને કેમેરાની સામે ઉભા રહો તો પણ તમે જેવા છો તેવા કેમેરો બતાવી દે. બેમાં ફરક એટલો જ છે કે અરીસામાં ચિત્ર ચોંટતું નથી, કેમેરામાં ચિત્ર ચોંટી જાય છે. અરીસામાં એવું બને છે કે એકવાર તમે સામે ઉભા રહ્યા અને પછી અરીસાથી બાજુમાં હટી ગયા, પછી અરીસાને એવું કહો કે તારી સામે જે હમણાં 2 મિનિટ પહેલા ઊભો તો તે મને બતાવ, તો અરીસો બતાવી નહીં શકે. ક્યારેય ચિત્રનો સંગ્રહ અરીસો કરતો નથી. કરે છે પણ છાપ આબેહૂબ પડે છે, પણ સંગ્રહ ક્યારેય કરતો નથી. કરે એટલું નહીં, તમે 1000 વર્ષ સુધી અરીસાની સામે ઉભા રહો હૈલા વગર, અરીસો ચિત્ર પાડશે તમારું. પણ 1000 વર્ષ પછી બીજી સેકન્ડે તમે હટી જશો તો બીજી સેકન્ડે તેમાંથી ચિત્ર હટી જશે.
1000 વર્ષ સામે રહ્યા પછી પણ અરીસો તે ચિત્રને 1 મિનિટ પણ સંગ્રહી રાખતો નથી. આ સાચી પ્રક્રિયા ભગવાન આપણને આ દ્વારા કહેવા માંગે. જ્યારે કેમેરામાં 1 જ સેકન્ડ ઉભાડો તો કેમેરો 1000 વર્ષ સુધી આપણને સાચવી રાખે છે. ફરક છે બંનેમાં અને સમજવા જેવો ફરક છે. ધ્યાન દઈને સાંભળજો. ઘરે પ્રેક્ટિકલ કરવું હોય તોય થઈ જાય એવું છે. અરીસાની સામે 1000 વર્ષ ઉભા રહો અને 1000 વર્ષ ઉભા રહ્યા પછી 1 સેકન્ડ હટી જાઓ તો બીજી સેકન્ડે અરીસો તમારું ચિત્ર છોડી દેશે. નહીં બતાવી શકે અરીસો તમને તમારું ચિત્ર. અને કેમેરાની સામે 1 સેકન્ડ ઉભા રહેશો તો 1000 વર્ષ સુધી તે સાચવી શકશે. 1000 વર્ષ પછી પણ તે કેમેરો તમને બતાવી દેશે. કેમેરામાં નેગેટિવ હોય છે. એક વખત નેગેટિવમાં તમે ક્લિક થઈ ગયા તો 1000 વર્ષ સુધી 1000 પ્રિન્ટો કરવી હશે તો પણ પોઝિટિવ કરી શકે. આ કેમેરાનો અને આ અરીસાનો ફરક છે. તમે હટી જશો પછી બીજો માણસ આવતો તો બીજું ચિત્ર અરીસો પકડશે, પણ અરીસો કોઈ ચિત્રને સંઘરતો નથી. આજ સુધી એવું જોયું છે કે અમારા ઘરમાં અરીસાની સામે 500 લોકોએ જોયું હતું અને 500 નું ચિત્ર ફરી પાછો અરીસો બતાવે છે. ભગવાનનું કહેવું છે કે મન ઇન્દ્રિયોને ફળવા દો, ચરવા દો, કારણ કે તે પશુ છે, ક્યારેય માનવાની નથી, એ ચરશે જ, પણ તેની પાછળ મન અરીસા જેવું જોઈએ, કેમેરા જેવું નહીં. આવું મન જોઈએ, આવું મન. ફરક એટલો જ છે કે 1 સેકન્ડ ઉભા રહ્યા પછી 1000 વર્ષ ઉભા રહ્યા પછી બીજી સેકન્ડને કાઢી શકે છે અને 1 સેકન્ડ ઉભા રહ્યા પછી 1000 વર્ષ સાચવી શકે છે. એક વખત ફોટો પાડ્યા પછી બીજી કોપી કરવાની અરીસામાં તાકાત, એક પણ કોપી કરવાની અરીસામાં તાકાત નથી. એક નેગેટિવ પાડ્યા પછી એના પરથી 1000 પોઝિટિવ કરવાની કેમેરામાં તાકાત છે. એનો મતલબ બેમાં ફરક એટલો જ છે કે અરીસામાં ચિત્ર ક્યારેય ચોંટતું નથી, કેમેરામાં ચિત્ર ચોંટી જાય છે. એનો મતલબ મારે એ શોધવું પડે કે અરીસામાં ચિત્ર ચોંટતું નથી કારણ કે અરીસામાં કોઈ કેમિકલ લગાડેલું નથી. કેમેરામાં ચિત્ર ચોંટી જાય છે કારણ કે કેમેરામાં કોઈ કેમિકલ લગાડેલું છે. તો મારા મન રૂપી કેમેરામાં પણ કેમિકલ એક આવી જાય તો ચિત્ર ચોંટી જાય. એક નેગેટિવ માંથી 1000 નેગેટિવ કાઢે, 1 સેકન્ડ પાડેલા ફોટાને 1000 વર્ષ સાચવી શકે છે મારું મન પણ. અને એની અંદર એક કેમિકલ છે જેનું નામ છે રાગ. બહુ મોટો થિંકિંગ નો વિષય છે, જેનું નામ છે રાગ. ઇન્દ્રિયો જાય તો જવા દો, પણ રાગ સાથે જો મન ગયું, આ કેમિકલ સાથે જો મન વિષયમાં એની પાછળ ગયું, અરીસા જેવું બનીને મન જો તેની પાછળ ગયું તો આપણી સાધનામાં કોઈ વિક્ષેપ નથી. ભગવાન કહે છે કે જબરદસ્ત છે. પણ કેમેરા સ્વરૂપે જો મન ગયું તો બધા ચિત્રો ચોંટાડી લાવશે અને એ મન જવું ના જોઈએ. અને આવું મન જો ગયું તો વાયુ રૂપી તાકાતમાં જે નાવડી પાણીમાં ખેંચાઈ જાય છે એમ મન પછી આપણે જોયું હતું બુદ્ધિ, મન, ઇન્દ્રિય અને વિષયો. અહીંયા જોયું તો આત્મા. આ જો પછી આ બાજુ આવી જશે તો આ ત્રણનો બ્લોક વિષયો તરફ ખેંચાશે, પછી પ્રજ્ઞાને ખેંચી લાવશે. પણ જો એક વખત કેમેરા સ્વરૂપે થઈ ગયું તો. અને એટલા જ માટે ભગવાન કહે છે કે ધ્યાન રાખવા જેવું. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનુ વિધીયતે. મનને રોકવું જોઈએ, મનને સંભાળવું જોઈએ. મન ઇન્દ્રિયો ચરે તો વાંધો નથી, મન તેની પાછળ જાય તો પણ વાંધો નથી, પણ પ્રતિબિંબ ચોંટવું ના જોઈએ વિષયો. અને આપણા મન ઉપર પ્રતિબિંબ ચોંટી જાય છે કારણ કે આપણા મન અરીસા તરીકે કામ નથી કરતું, કેમેરા તરીકે કામ કરે છે. અને કેમેરા તરીકે કામ કરે છે ત્યારે એનામાં આ એક કેમિકલ લાગી જાય છે. અને આ કેમિકલ લાગી જાય છે ત્યારે ફોટો ચોંટી જવો, 1000 વર્ષ સુધી, જન્માંતર સુધી ચોંટી જવો. એને જ આપણે સંસ્કૃતમાં સંસ્કાર કહીએ છીએ. અને આપણા મનમાં દુનિયાના બધા પ્રકારના સંસ્કારો પાડવાની જરૂર નથી. એ ના પડે માટે જ ભગવાન એવું કહે છે યન મનોનુ વિધીયતે, યત મનઃ અનુવિધીયતે. ભગવાન એટલા માટે જ કહે છે. મધુસૂદન સરસ્વતીએ બહુ સુંદર વાત કરેલી છે.
અને સુંદર વાતમાં એને જણાવ્યું છે કે 7 પ્રકારની બાબતો છે, 7 દ્રવ્યો આપણા જીવનમાં છે જેના લીધે મન ઉપર પ્રતિબિંબ ચોંટી જાય છે. આ 7 દ્રવ્યોમાં સંભાળવાનું છે. કયા કયા દ્રવ્યો? આપણે તો કહીએ છીએ આ એક જ કેમિકલ છે. મધુસૂદન સરસ્વતી 7 દ્રવ્યો બતાવે છે. આ 7 દ્રવ્યોમાં મનને સંભાળવાનું છે. જો નહીં સંભાળીએ તો મન ઉપર પ્રિન્ટ ચોંટી જશે, હજારો વર્ષ સાચવશે, હજારો પ્રિન્ટ બહાર કાઢી આપશે આપણે. અને ત્યારે મન નવરું નહીં પડે, મનની અને ઇન્દ્રિયોની તાકાત વધી જશે, વિષયો તરફ જવાની, પ્રજ્ઞાને ખેંચી લાવશે. ભગવાનનો કહેવાનો મતલબ એવો જ છે કે આ બેને યુનિયન ના થવા દો, નહીં તો પ્રજ્ઞા ખેંચાઈ જશે, અને આ ત્રણે જો નીચે ખેંચાઈ જશે તો ભગવાન તેને હરણ કહે છે. અને ભગવાન અહીંયા સમજાવે છે સંહરણ. આપણે સમજવાનું છે સંહરણ. આપણે જે સંહરણની સાધના કરવા બેસીએ છીએ તે હરણ ના થઈ જાય માટે ભગવાન આપણને સરસ્વતમો શ્લોક સમજાવે છે કે આ બધું આ બાજુ ના ખેંચાઈ જાય. એટલે મધુસૂદન સરસ્વતીના બતાવેલા જીવનના 7 દ્રવ્યોને સંભાળવા જોઈએ. 7 દ્રવ્યોમાં મન ઉપર પ્રતિબિંબ બહુ સ્પષ્ટપણે ચોંટી જાય છે. સાધના અટકી જાય છે, કરવા બેસીએ છીએ સંહરણ થઈ જાય છે, હરણ. એમાંની પહેલું દ્રવ્ય મધુસૂદન સરસ્વતીએ કીધું છે કામ. કામ જ્યારે થાય ના ભયમ ના લજ્જા, સંભાળવું જોઈએ, સંયમન કરવું જોઈએ કામનું. જો સંયમન નહીં કરો તો તમારું મન તો પાછળ જવાનું જ છે. તમારું મન અરીસો ન રહેતા કેમેરો થઈ જશે, પ્રતિબિંબો પાડવા માંડશે, ચોંટાડી દેશે અને જન્માંતરો સુધીની તે યાત્રા ચાલશે. એ યાત્રાનો તો મૂકો પૂરો, પરંતુ મન પાવરફુલ થઈને આની સાથે જોડાઈ જઈને આ બાજુ જાય છે, પ્રિન્ટો ભેગી કરશે તો પ્રજ્ઞાને પણ ખેંચી લાવશે. આ બાજુનું કનેક્શન જ તૂટી જશે. કામ નામનું એક તત્વ એવું છે, બહુ જુદી રીતે આપણે સમજેલા છે કામને, આ જ અધ્યાયમાં સમજેલા છે. ફરી પાછા એ વિષયને છેડતા નથી. આ તો 7 દ્રવ્યોની વાત કરી, એમાં પહેલું જ કામ આવે છે. દ્રષ્ટાંત લેવું હોય તો લઈ શકાય. ભાગવતમાં અજામિલનું દ્રષ્ટાંત છે, વાંચો. બહુ સંનિષ્ઠ માણસ હતો, બહુ સજ્જન પુરુષ હતો. એકાદ વાર જંગલમાં જઈને પરત આવતો હતો ને કોઈ ગણિકાને કોઈ પુરુષ સાથે કામ ચેષ્ટા કરતા જોઈ અને એના મન ઉપર આ પ્રતિબિંબ ચોંટી ગયું. એનું મન તે વિચારવા લાગ્યું. એનું મન ખાટ હજારો પ્રિન્ટો કાઢવા માંડ્યું એક નેગેટિવમાંથી, અને મન તેના ચકદોરે ચડી ગયું. મન ચકદોરે ચડી ગયું. કામ એટલો પાવરફુલ થઈ ગયો અજામિલનો કે મન ચકદોરે ચડ્યા પછી પ્રજ્ઞાને ખેંચી લે. સારો માણસ પણ બગડવાના ચાન્સીસો છે, કામ પાવરફુલ થઈ ગઈ. સંયમન કરવાની જરૂર છે. ખબર પડી જવી જોઈએ સજ્જનને કે કામ પાવરફુલ થયો. ઇન્દ્રિયો તો જવાની જ, આંખ તો ગઈ પેલી ગણિકા ઉપર. એ માણસ જ ગણિકાના રવાડે ચડી ગયો અજામિલ જ. એની પત્નીથી સંતાનો, એનાથી સંતાનો, બધી બહુ લાંબી સ્ટોરી છે. પણ આખો સજ્જન અને સક્રિય પુરુષ અધઃપતનના રસ્તે જતો રહ્યો. વર્ણન છે ભાગવતમાં. એ તો એનો 9મો એક પુત્ર થયો અને સંતોએ એના ઘેર સત્સંગ કર્યો ને તેને કીધું કે આનું નામ નારાયણ રાખો, અને પછી કઈ દિવ્ય સંતાન થયું ને અજામિલને મુક્તિ મળે છે. બાકી અજામિલમાં એક વખત કામ વાસના આવી ગણિકાને જોઈને, પછી એના મનમાં બધી પ્રિન્ટો ચાલુ થઈ ગઈ હતી. આ એક ભયંકર દ્રવ્ય છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. ક્રોધ પણ ભયંકર દ્રવ્ય છે. જ્યારે ક્રોધ આવે, કોઈ માણસને જોઈને તમને જો ક્રોધ આવતો હોય તો એની સાથેનો વ્યવહાર ટાળવો જોઈએ. કારણ કે ક્રોધ સમયે કરેલી પ્રત્યેક પ્રક્રિયાઓ મન ઉપર ચોંટી જાય છે. આપણે ચોંટવા દેવી નથી. યત મનઃ અનુવિધીયતે, થવા દેવું નથી. ક્રોધ આવે તો સંભાળી લેવું જોઈએ, કાં તો એવો વ્યવહાર જ ના કરવો જોઈએ, નહીં તો સંહરણ કરવાની સાધના કરશો અને હરણ થઈ જશે. એવી જ રીતે ભય. આ તો મધુસૂદન સરસ્વતીએ 7 દ્રવ્યો બતાવ્યા. ભય પણ તેવું છે. એટલે માણસે ભયવાળા ચિત્રો જોવા ના જોઈએ. તમે ટીવીમાં પણ ભયવાળા ચિત્રો કે પિક્ચરો જુઓ, તમને રાત્રે યાદ આવે કે મન ઉપર દ્રઢ છાપ પડી જાય છે.
બીજે દિવસે યાદ આવે, એનું સ્વપ્ન આવે, તમે રાત્રે ઊંઘમાં પણ બકો, કારણ કે તેનો ભય મનમાં ચોંટી ગયો છે. ભય વાળો એક દ્રવ્ય એવું છે કે તે સમયે પણ મન ઉપર છાપ દ્રઢ પડી જાય છે. એટલે જ તો સ્ત્રીઓને અને બાળકોને સ્મશાનમાં લઈ જવાની છૂટ નથી. બધા સમાજમાં નથી જતી સ્ત્રીઓ સ્મશાનમાં, કારણ કે ભયભીત વાતાવરણમાં લોકોના મગજમાં એવું છે કે સ્મશાનમાં ભૂત રહે છે. ભૂત નથી રહેતું, ત્યાં તો ભગવાન શિવજી રહે છે. પણ માણસની કાયાને બળતી જોઈને ભય નિર્માણ થાય, અને ભય નિર્માણ થાય તો એ દ્રશ્યો મનમાં ચોંટી જાય છે. ચોંટી જાય છે તો સંહરણ કરવા માટે જન્મેલો માણસ આખી જિંદગી હરણમાં જતો રહે છે. એટલા માટે ભયભીત દ્રશ્યો માણસે મનને તાળવું જોઈએ. એટલે રાત્રે જંગલમાં લોકો જતા નથી, ભયભીતતાથી તાળે છે, તાળવું જોઈએ. ત્રીજું છે સ્નેહ. ચોથું છે આ પણ એવું જ દ્રવ્ય છે, સ્નેહ. અતિ સ્નેહ, અતિ સ્નેહ તાળવું જોઈએ. અતિ સ્નેહ જેના માટે છે એમાં પણ સંયમ રાખવી જોઈએ. આ આપણને સાધના પૂરી કરવા દેતો નથી. અતિ સ્નેહ પણ, અતિ સ્નેહ. પછી છે હર્ષ. બહુ ઘેરું થઈ જવાય છે હર્ષમાં, લક્ષ્ય ચુકાવી દે છે હર્ષ. એટલે અતિ હર્ષમાં પણ નહીં આવવાનું, અને અતિ હર્ષમાં આવો ત્યારે પણ મન ઉપર પ્રતિબિંબો દ્રઢપણે ચોંટી જાય. મારે મન ઉપર ચોંટવા દેવાનું છે. યત મનઃ અનુવિધીયતે મારે કરવું હોય તો આ બધું, યત મનઃ અનુવિધીયતે મારે ના થવા દેવું હોય તો આ બધી બાબતોનું મારે ધ્યાન રાખવું જોઈએ. પછી છે શોક. તમે બહુ જ શોકમાં છો, ઘરે તમારા કોઈ સ્વજનનું મૃત્યુ થયું છે, અને એ સમયે આશ્વાસનના બે શબ્દો કોઈ તમને આપી જાય ને તો મનમાં ચોંટી જાય. 100 વર્ષ તમે યાદ રાખો છો. શોકના સમયે પણ મનને સંભાળવાનું છે. પછી છે દયા. આની પણ દ્રઢછાપ પડી જાય છે, તે સમયે પણ સંભાળવાનું છે. કેવી દ્રઢછાપ પડી જાય ખબર છે તમને? આપણા દેશમાં એક વીર પુરુષ થઈ ગયા જે સિંહના દાંત ગણતા. એની માતાનું નામ હતું શકુંતલા, અને દુષ્યંતનો પુત્ર. આમ બહુ જ વિજયી રાજા હતો, ચક્રવર્તી રાજા હતો. બની ગયો પછી તો દુષ્યંત પછી. બહુ લાંબી સ્ટોરી છે, પણ ક્યારેક વિચારશો. આપણને અહીંયા અનુસંધાનમાં જેટલું છે તેટલું લઈએ છે. ભરત, આખું રાષ્ટ્ર એને ભરત કહે છે. એનું બચપણનું નામ હતું સર્વદમન, અને હંમેશા એના પુત્રને શકુંતલા સર્વદમનના નામથી જ ઓળખતી. અને સર્વદમનને પછી લોકો ભરત સમજવા માંડ્યા, કારણ કે બધા જ શત્રુઓનું એને દમન કરી દીધું હતું, અને બધા જ શત્રુઓનું દમન કર્યા પછી દિગ્વિજય કરી દીધો હતો. માટે આખું રાષ્ટ્ર, આખું નગર, આખું એનું જે વહીવટ હતો, એ બધા જ વહીવટના નગરજનો એને ભરત કહેતા હતા, ભારત રાજા. પરંતુ એની માં તેને સર્વદમન કહેતી હતી. એકવાર ભરતને ગુસ્સો આવી ગયો કે માં તું મને સર્વદમન શા માટે કહે છે, મને હવે ભરત કહે. એની માએ કીધા કે સર્વદમનનો અર્થ ખબર છે તને? બધાનું જ દમન કરવાનું. તો કે માં આ દુનિયામાં મેં બધાનું દમન કરીને સર્વશ્રેષ્ઠ રાજા સાબિત થયો છું, તું મને સર્વદમન કહે છે તો બરાબર છે, હવે તારે મને ભરત કહેવો છે. એની માં કહે છે કે હજુ એક દમન કરવાનું બાકી છે, તે તારાથી નથી થયું, માટે હું તને ભરત કહું, સર્વદમન કહું છું. એની માં કહે છે કે કયું બાકી છે? ત્યારે એની માં કહે છે કે બહારના બધા શત્રુઓને તે જીતી લીધા, અંદરના શત્રુઓ જીતવાના બાકી છે. અને એટલા જ માટે એની માં ભરતને કહે છે કે હું તને સર્વદમન નથી કહેતી, અરે હું તને સર્વદમન એટલા માટે કહું છું કે તને યાદ રહે કે તારે હજુ અંદરના શત્રુઓ જીતવાના છે. અને એટલા જ માટે આ રાજા વૈરાગ્ય નિર્માણ કરીને જંગલમાં તપશ્ચર્યા કરવા માટે જાય છે. એક ઝરણું કૂદીને પેલા પાર એક હરણનું નાનું બચ્ચું જતું હતું. એના તપના સમયે, સાધનાના સમયે હરણના બચ્ચાને જોયું પાણીમાં તરવરતું, અને ભરત એને ઉઠાવીને બહાર લાવ્યો. એને જે નોર્મલ ટ્રીટમેન્ટ કરવાની હશે તે કરી દીધી. બચ્ચાને પણ ભરત ગમી ગયો, ભરતને પણ બચ્ચું ગમી ગયું. દયા એને આવી હરણના બચ્ચા ઉપર. હરણનું બચ્ચું ભરતના ખોળામાં સૂઈ જાય. એટલું પ્રેમાળ અને એટલું નાનું
કોમર બચ્ચું હતું કે ભરતને ગમ્યું. થયું એવું કે જ્યારે એક બચ્ચા ઉપર દયા ખાવાથી ભરત પોતાની સાધના પણ ચૂકી જઈ શકે છે. એના મન ઉપર પ્રિન્ટ પડી જાય છે. જ્યારે પણ દયા આવે ત્યારે પણ મનને સંયમિત રીતે વિચારવું જોઈએ. એ જ જડ ભરત છે. ઉર્ધ્વ જવાના બદલે અધર થવાની શક્યતાઓ છે. જ્યારે પણ આ 7 તત્વો આવે, યત મનઃ અનુવિધીયતે, સંભાળી લેવું જોઈએ. પરંતુ બીજો વિચાર એવો પણ આવે કે આ બધું જો જીવનમાંથી કાઢી લાગીએ તો જીવન તો પથરા જેવું થઈ જાય, જીવવા જેવું જ ના આવે. તો પછી જીવવાનો મતલબ શું છે? એવું નથી. શ્રીમદ ભગવદ ગીતા એવું કહે છે કે મનને ચિપકાવવા વાળું જે રસાયણ છે એને ખલાસ કરી દો, એવું ગીતા કહેતી નથી. આનું ઉર્ધ્વીકરણ કરો. અને આપણને ઉર્ધ્વીકરણ કરતા આવડવું જોઈએ. અને ગીતા પણ આનું ઉર્ધ્વીકરણ કરવાનું કહે છે. મને કામના થાય છે તો થવી જોઈએ, પણ એકવાર આ જીવનમાં કામના મને ભગવાનની પણ થવી જોઈએ, આત્માને જાણવાની પણ થવી જોઈએ, પરમાત્મા પાસે પહોંચવાની પણ થવી જોઈએ. એ કામના આપણને થતી નથી તો પછી આ રસાયણ આપણને મન યત મનો અનુવિધીયતેમાં નડશે નહીં. અત્યારે તો એ જ આપણને સપોર્ટ કરે છે. મને એવી કામના નથી. એકવાર નારદજી યુધિષ્ઠિરને એક શ્લોક કહે છે અને શ્લોકનો પહેલો શબ્દ છે ગોપ્યઃ કામાત. ગોપીઓને કામ થઈ ગયો હતો, પણ એટલો જબરજસ્ત કામ હતો કે એની મુક્તિનું કારણ પણ તેનો કામ જ બન્યું. કેવો કામ? પછી નારદજી સમજાવે છે યુધિષ્ઠિર કે ગોપીઓને કામ થયો હતો પણ કોઈ વસ્તુ માટે નહીં, દુનિયાના કોઈ સુખ માટે નહીં. એને કૃષ્ણ માટે કામ થઈ ગયો હતો અને કૃષ્ણ માટેનો કામ એને મુક્તિના દ્વાર સુધી લઈ જઈ શકે છે. આવો કામ થવો જોઈએ. બાકી આ કામ યત મનો અધોવિધીયતેમાં સપોર્ટ કરે છે, મનને ઇન્દ્રિયોની પાછળ જવામાં સહકાર આપે છે અને મનને સહકાર આપે છે. મનમાં દ્રઢ છાપો પડી જાય છે. મનમાં દ્રઢ છાપો પડી જાય છે તો મન અને ઇન્દ્રિયોનું યુનિયન બની જાય છે. તો પછી પ્રજ્ઞાને એ ખેંચી લાવે છે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનોનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી. ખેંચી જશે વાયુ. ત્યાં સુધી નથી જવું, માટે આ બધું વિચારીએ છીએ. અમે કહેશો કે ક્રોધ શું છે, ભય શું છે? ભયનું પણ ઉદ્ધવીકરણ થઈ શકે. નારદજી કહે છે યુધિષ્ઠિરને ગોપ્યઃ કામાત ભયાત કંસઃ. કંસને ભય હતો, પણ એને દુનિયાની કોઈ ચીજનો ભય નતો, એને કૃષ્ણનો ભય હતો. સેકન્ડે કૃષ્ણને યાદ કરતો હતો. કંસને કંસનો ભય જ મુક્તિ સુધી લઈ જઈ શકે. આપણને ભગવાનનો ભય છે. રાગ અને દ્વેષ દૂર કરવા જોઈએ. એ કેમિકલોથી મન ઉપર વધારે પ્રેમ ચટકી જાય છે. દ્વેષાત ચૈદ્યાત્યો નૃપઃ. શિશુપાલ જેવા રાજાઓને કૃષ્ણનો દ્વેષ હતો. એ દ્વેષ કરતા કરતા કૃષ્ણમય થઈ ગયા હતા લોકો. સ્નેહાત યુયમ. ભગવાન પછી કહે છે સંબદ્ધાત વૃષ્ણયઃ. વૃષ્ણિ સંઘના લોકો કૃષ્ણના સંબંધી હતા. એવો સંબંધ રાખવો જોઈએ કે મુક્ત કરી શકે. સ્નેહાત યુયમ. તમને બાંધવોને કૃષ્ણ ભગવાન પ્રત્યે સ્નેહ છે તો એ સ્નેહ પણ, હર્ષ પણ, સ્નેહ પણ અનુકૂળ થઈ જાય છે અને મનને સંયમિત બનાવે છે. આવો સ્નેહ જોઈએ. ભક્ત્યાત વયામ. મારી જેવા લોકો ભક્તિ કરે છે, ભાવ કરે છે, ભાવના કરે છે અને તે પણ તેને મુક્તિના દ્વાર સુધી લઈ જઈ શકે. આ બધાની સામે વસ્તુ કે વિષય મૂકવા કરતા જો ભગવાનને મૂકી દો તો આ બધાનું ઉર્ધ્વીકરણ થઈ. ભગવાનનું કામ નથી થતું તો ક્રોધ થવો જોઈએ. ભગવાનનું કામ બુદ્ધિશાળી માણસ ના સમજી શકે તો તને ક્રોધ થવો જોઈએ. દુનિયામાં આ થાય છે. ઉર્ધ્વીકરણ થવું જોઈએ. નથી થતું. અને તો મનના કેમિકલથી મનમાં કોઈ ચિત્ર ચોંટશે અને તો યત મનઃ અનુવિધીયતે નહીં થાય.
અહીં પ્રશ્ન ખાલી એટલો છે કે ઇન્દ્રિયો તો જવાની જ છે, વિષયો તો રહેવાના જ છે, કારણ કે ઇન્દ્રિયો તો પશુ છે, પણ મન તેની પાછળ ના જવું જોઈએ, અને જાય તો મનમાં દ્રઢ છાપ ના પડવી જોઈએ. મનમાં દ્રઢ છાપ કેમ પડી જાય? આ 7 દ્રવ્યોના લીધે છાપ પડે છે, અને આ 7 દ્રવ્યો ના હોય તો મારું જીવન પથ્થર જેવું લાગે, એ રાખવાના, એનું ઉર્ધ્વીકરણ કરવાનું. એ નારદજી યુધિષ્ઠિરને સમજાવે છે. હવે મન પ્રજ્ઞાને હરી જાય છે. તસ્ય હરતિ પ્રજ્ઞા, એ આપણે આવતા સોમવારે આવશું અને જોશું. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.